ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક પોક્સો એક્ટ હેઠળ એક ગુનો દાખલ થયેલો છે. એમાં જે આરોપીનું નામ છે મોહિદ્દુલ જહીદુલ શેખ અને એ ભેસ્તાન ભીંડી બજાર વિસ્તારમાં ઇસ્માઇલનગરમાં રહે છે. એની ઉંમર 22 વર્ષ છે અને એ છૂટક મજૂરીનું કામ કરે છે. છેલ્લા 3 માસથી એ એના પરિવાર સાથે ત્યાં રહે છે. મૂળ એ વેસ્ટ બંગાળનો છે. આ જે આરોપી જે છે એ આ જે વિક્ટીમ જે છે બાળક એના ફાધર જોડે પરિચય થયેલો હતો અને અગાઉ એમની સાથે કામ કરતો હતો. એટલે એ પરિચયના હિસાબે એક વખતે આ વિક્ટીમના ઘરે ગયો અને વિક્ટીમ જે બાળક જે છે એની મધર પરિચિત હતી એટલે એના મધરને જમવાનું બનાવવાનું કહ્યું. એની મધર જમવાનું બનાવવા માટે ગઈ એટલે ત્યારે આ બાળકને લઈ અને આ આરોપી ઘરની બાજુમાં એક રજાનગરની સામે ખુલ્લું મેદાન આવેલું છે ત્યાં લઈ ગયો અને ત્યાં આ બાળક ઉપર જાતીય હુમલો કરેલો હતો. તો તે જ અનુસંધાને આ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે અને ગુનાની તપાસના કામે પૂરતા પુરાવા એકત્રિત થયેલ હોવાથી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.